હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દીધેલી છે। તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 20 જેના અંદર 60 MCQ આપણે સારી રીતે ભણીશું મિત્રો। આ 60 MCQના અંદર મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જે આ ટોપિક આપેલા છે એના અંદરથી બનાવવામાં આવેલા છે। ભારતનું બંધારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ, આના અંદરથી જ પ્રશ્નો નીકાળેલા છે મિત્રો, જે તમને ખૂબ જ કામ આવવાના છે। આના અગાઉ મિત્રો મોડલ પેપર નંબર 1 થી 19 અપલોડ કરી દીધેલા છે। ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આખી લિંક મૂકી દે। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 20 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે સમજીએ। તો પહેલા નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો? તો સ્વરાજ પાર્ટીએ કર્યો હતો અને 1924ના અંદર એમણે આ વિચાર રજૂ કર્યો હતો, બરોબર, ભારત માટે બંધારણ સભાની રચના કરવા માટે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણને લગતી પ્રસ્તાવના શેના સમાવેશ કરવામાં આવેલો છે? તો જે ભારતના અંદર બનાવેલી છે આ બંધારણ છે મિત્રો, એને પ્રસ્તાવનાના અંદર શેનો સમાવેશ કરવામાં આવેલો છે? તો વિચારની સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, આ ત્રણ બાબતનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે જે ભારતનું બંધારણ છે એની પ્રસ્તાવનાના અંદર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કુલ સભ્યોમાંથી દેશી રાજ્યોના કુલ કેટલા પ્રતિનિધિ હતા? તો 93 હતા મિત્રો, યાદ રાખી લેજો 93। અને આ જે છે ને મિત્રો એ તમને ખબર છે કે બંધારણના પ્રશ્નો છે, અને બંધારણ મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 30 માર્ક્સનું પૂછવાનું છે, અને આવા બધા જ પ્રશ્નો જોવા મળશે, બરોબર। એટલે આ વિડીયો છે ને તમારા મિત્રોને શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના સભ્યો જનતા દ્વારા અપ્રત્યક્ષ રૂપથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ હતા, બરોબર। જે બંધારણના સભ્યો હતા મિત્રો એ જનતા દ્વારા અપ્રત્યક્ષ રૂપથી ચૂંટાયેલા જ પ્રતિનિધિઓ હતા। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં બધા નિર્ણયો કયા આધારે લેવામાં આવે છે? તો સર્વસંમતિથી મિત્રો, યાદ રાખજો મિત્રો, સર્વસંમતિથી મિત્રો બંધારણ સભાના બધા નિર્ણયો લેવામાં આવતા હતા। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો HP મોદીએ મિત્રો, તમને ખબર છે કે બંધારણ સભાના અંદર પારસીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું, બરોબર, HP મોદી। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી? તો ભારતીય બંધારણ સભાના અંદર મિત્રો કુલ 15 મહિલાઓ હતી। કેટલી હતી? 15 મહિલાઓ હતી। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્ણય માટે કોણે માગણી કરી હતી? તો યાદ રાખજો મિત્રો, મોતીલાલ નહેરુએ મિત્રો 1924ના અંદર બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્ણય માટે એમણે માગણી કરી હતી, બરોબર, મોતીલાલ નહેરુએ। તો જો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી એક્ઝામના અંદર, વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વચગાળાની સરકારની વ્યવસ્થા કઈ યોજના હેઠળ કરવામાં આવી? તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત મિત્રો વચગાળાની સરકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, બરોબર, કેબિનેટ મિશન યોજના અંતર્ગત। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની જનતા સ્વયં પોતાનું ભવિષ્યનું નિર્માણ કરશે, આ વિધાન કયા વ્યક્તિનું છે? તો મહાત્મા ગાંધીનું મિત્રો આ વિધાન છે, તે ભારતની જનતા પોતાના ભવિષ્યનું નિર્માણ કરશે, બરોબર, સ્વયં કરશે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણ અને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? તો ભારતનું બંધારણ છે મિત્રો કુલ 22 ભાગના અંદર વહેંચવામાં આવેલું છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણને વકીલોનું સ્વર્ગ તરીકે સંજ્ઞા કોણે આપી? તો જેનિંગ્સે આપેલી છે મિત્રો, જેનિંગ્સ નામના વ્યક્તિએ મિત્રો એ ભારતના બંધારણને વકીલોનું સ્વર્ગ કહ્યું છે, બરોબર, એવી સંજ્ઞા આપી છે। તો જુઓ આવા પ્રશ્નો મિત્રો જોવા મળશે તમારી એક્ઝામના અંદર। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 15 ઓગસ્ટ 1947થી જ્યારે દેશ સ્વતંત્ર થયો અને 26મી જાન્યુઆરી 1950ના વચ્ચે જ્યારે એણે સ્વયંને સંપૂર્ણ પ્રભુતા સંપન્ન લોકશાહી ગણરાજ્ય જાહેર કર્યું,
આ જ સમયગાળા દરમિયાન ભારત દેશનું શાસન કયા કાયદા હેઠળ ચાલતું હતું? તો ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની જોગવાઈ અનુસાર. આ એક્ટના અંદરથી મિત્રો પ્રશ્નો છે ને ઘણી બધી અલગ અલગ રીતે પૂછાયા છે, એટલા માટે આ એક્ટ વિશે માહિતી લઈ લીધી. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ બનાવવામાં થયેલો કુલ ખર્ચ કેટલો હતો? તો 64 લાખ રૂપિયાનો મિત્રો ખર્ચ થયો હતો બંધારણ બનાવવા માટે, બરોબર. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી? તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક છે મિત્રો દિલ્હીના અંદર મળી હતી. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1947માં મળેલ ભારતની સૌપ્રથમ બંધારણ સભામાં કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા મિત્રો એમનું નામ હતું. અને આ પ્રશ્ન છે ને એ ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો પૂછાઈ ગયેલો છે, બરોબર, યાદ રાખી લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે છે મિત્રો એ બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ રહ્યા છે, બરોબર, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો એને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. અને આ પ્રશ્ન છે ને મિત્રો એ પણ મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? તો એચ.સી. મુખર્જી જે છે મિત્રો એ ભારતની બંધારણ સભા ઉપાધ્યક્ષ તરીકે રહી ગયેલા છે, બરોબર, એચ.સી. મુખર્જી, બરોબર, એચ.સી. મુખર્જી. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસો સુધી બેઠકો બોલાવી હતી? તો 266 દિવસ સુધી મિત્રો બેઠકો બોલાવી હતી, બરોબર, કેટલા દિવસ સુધી? 266 દિવસ સુધી. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉખરી સાંધો ક્યાં આવેલો હોય છે? તો ગરદનના ભાગ હોય છે ને મિત્રો એને ઉખરી સાંધો કહેવામાં આવે છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિજાગરા સાંધો ક્યાં આવેલો હોય છે? તો મિજાગરા સાંધો જે છે ને મિત્રો એ હાથની કોણીના અંદર આવેલો હોય છે. આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો છે, બરોબર, અને વિજ્ઞાન ટેકનોલોજી મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે, બરોબર, અને એક લેવલ ઉપર પૂછાશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અચળ સાંધો ક્યાં હોય છે? તો ખોપડીના અંદર મિત્રો આ અચળ સાંધો આપેલો હોય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજા જન્મેલા બાળકમાં કેટલા હાડકાં હોય છે? તો 305 હાડકાં હોય છે મિત્રો તાજા જન્મેલા બાળકના અંદર, બરોબર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાના બાળકોમાં કેટલા હાડકાં હોય છે? તો નાના બાળકોના અંદર મિત્રો 213 હાડકાં આવેલા હોય છે, બરોબર, 213. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુખ્ત વયના વ્યક્તિમાં કેટલા હાડકાં હોય છે? તો પુખ્ત વયના વ્યક્તિના અંદર મિત્રો 206 હાડકાં હોય છે. જે હાડકાઓના પ્રશ્નો છે ને મિત્રો એ વારંવાર પૂછાયેલા છે, ત્રણે મિત્રો થોડા કન્ફ્યુઝન કરે એવા પ્રશ્નો છે, 24, 25 અને 26, બરોબર. એટલે ત્રણે પ્રશ્નોના મિત્રો વ્યવસ્થિત રીતે જોઈ લેજો, તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અક્ષીય કંકાલમાં કેટલા હાડકાં હોય છે? તો અક્ષીય કંકાલના અંદર મિત્રો 80 હાડકાં આવેલા હોય છે. કેટલા? 80. તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે. અને આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. અને તમને ખબર છે કે મોડલ પેપર મિત્રો જે 1 થી 19 અપલોડ કરી દીધા છે, ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે, બરોબર. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાંગીય કંકાલમાં કેટલા હાડકાં હોય છે? તો ઉપાંગીય કંકાલના અંદર મિત્રો 126 હાડકાં આવેલા હોય છે. કેટલા હોય છે? 126 હાડકાં. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદ મેખલામાં કેટલા હાડકાં હોય છે? તો સ્કંદ મેખલાના અંદર મિત્રો 4 હાડકાં આવેલા હોય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિતંબ મેખલામાં કેટલા હોય છે હાડકાં? તો નિતંબ મેખલાના અંદર મિત્રો 2 હાડકાં આવેલા હોય છે.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો? તો જૈન ધર્મને મિત્રો કુમારપાળે છે મિત્રો એ રાજ્ય ધર્મ બનાવ્યો હતો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે પાટણનો રાજા કોણ હતો? તો ભીમદેવ પ્રથમ હતો મિત્રો. જ્યારે મોહમ્મદ ગઝનવી સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી બરોબર, ત્યારે પાટણનો રાજા કોણ હતો? ભીમદેવ પ્રથમ હતો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોણે બંધાવ્યું? તો ભીમદેવ સોલંકીએ મિત્રો તમને ખબર છે કે મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર બંધાવેલું છે ભીમદેવ સોલંકીએ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલ્પ સ્થાપત્ય કલાના નમૂના રૂપ દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? તો વસ્તુપાળ અને તેજપાળે મિત્રો તમને ખબર છે કે શિલ્પ સ્થાપત્યના કલાના નમૂના રૂપે જે દેલવાડાના દેરા છે ને એ વસ્તુપાળ તેજપાળે બંધાવેલા છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજાવીએ કે અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1411ના અંદર મિત્રો અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો કુમારપાળ જે છે ને એને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો વલભી જે છે મિત્રો એ મૈત્રક કાળના અંદર ગુજરાતનું પાટનગર કહેવાતું હતું મિત્રો. આ વલભી ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ વલભીવાળો પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? તો મીનળ દેવી છે મિત્રો એ સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ હતું. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કીર્તિ મંદિર કયા નેતાનો જન્મ સ્થળ સ્મારક કહેવાય છે? તો યાદ રાખજો મિત્રો કીર્તિ મંદિર જે છે ને મિત્રો એ ગાંધીજીનું જન્મ સ્થળ સ્મારક કહેવાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા જે છે ને મિત્રો એ ગુજરાતના અંદર છેલ્લો રાજપૂત રાજા કહેવાયો હતો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાખેંગારની વાવ કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો વાઘેલા વંશના દરબારના એક મંત્રી દ્વારા પ્રવાસીઓના લાભાર્થે આ વાવનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. હવે 42મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ વાવનું સર્જન એક જ પથ્થર અથવા ખડક કાપીને કરવામાં આવ્યું હતું? તો અડીકડીની વાવ જે છે મિત્રો તમને ખબર છે એ વાવનું મિત્રો નિર્માણ એક જ પથ્થર અથવા ખડક કાપીને કરવામાં આવેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અડીકડીની વાવ કયા પ્રકારની વાવ છે? તો નંદા પ્રકારની વાવ છે અને 15મી સદીના અંદર મિત્રો અડીકડી વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું બરોબર, 15મી સદીના અંદર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અડીકડીની વાવનું નામ કઈ રીતે પડ્યું? તો એતી અને કેતી નામની રાણક દેવીની બે દાસીઓ રોજ આ વાવમાં પાણી ખેંચવા આવતી એટલે આ વાવનું નામ અડીકડી વાવ પડ્યું. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડા કપડવંજમાં કઈ કઈ વાવ આવેલી છે? તો કુંકા વાવ આવેલી છે જે સિદ્ધરાજ જયસિંહે બનાવેલી છે. કાંઠા વાવ આવેલી છે, 32 કોઠાની વાવ આવેલી છે, રાણી વાવ અને સીગર વાવ આવેલી છે. આ બધી જે વાવો છે ને મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગઈ છે એટલે કપડવંજ ખેડાના અંદર આવેલી બધી વાવ આના અંદર લઈ લીધી છે બરોબર. તમારે પણ પ્રશ્ન પૂછાશે કારણ કે વારસો આપેલો છે એટલા માટે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસકાંઠામાં કેટલી વાવ આવેલી છે? તો બનાસકાંઠાના અંદર મિત્રો મીઠી વાવ આવેલી છે એ પાલનપુરના અંદર છે અને રોહા વાવ એ પણ પાલનપુરના અંદર આવેલી છે. તો જુઓ મિત્રો તમને ખબર છે કે આ પોલીસ કોન્સ્ટેબલ માટેનું મોડલ પેપર નંબર 20 છે જેના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના છે. એના પહેલાં હું મિત્રો તમને થોડી માહિતી આપી દઉં છું. આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો તમારું 200 ગુણનું પૂછાશે જે સ્ક્રીન ઉપર જોવા મળતું હશે મિત્રો. તો 200 ગુણનું પેપર છે મિત્રો 2 પાર્ટના અંદર વેચાઈ ગયેલું છે, તમારે સમજવું બહુ જરૂરી છે. તો પાર્ટ 1ના અંદર મિત્રો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્ક્સમાં પૂછાશે. હવે તમને ખબર છે નીચે જુઓ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એ 30 ગુણના અંદર પૂછાશે બરોબર. પછી ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 માર્ક્સના અંદર. એટલે જે આ પાર્ટ 1 છે ને કુલ મિત્રો 80 ગુણના અંદર પૂછાશે. તો 80 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો.
હવે પાર્ટ 2 આપ્યો છે, જોઈ લો મિત્રો. એના અંદર ભારતનું બંધારણ 30 માર્ક્સમાં પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે જે આ પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર, બરોબર. જે આ મોડલ પેપર મિત્રો આ 120 ગુણના આધારે બધા બનાવેલા છે, બરોબર. જોઈ લેજો. હવે આના અંદર મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% માર્ક ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો, બરોબર. આના માટે મિત્રો સ્પેશિયલ આપણે જે આ મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી છે, બરોબર, એ બધા જોઈ લેજો, તમને ખૂબ જ કામ આવશે. ટીચિંગ કચે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે પ્લેલિસ્ટ બનાવેલા છે એની પણ લિંક આખી એના અંદર મૂકી દઉં છું, કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મીઠી વાવની સમજૂતી આપો. તો 5 માળની આ વાવ 8મી સદીમાં પરમાર વંશના રાજવીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આટલી ડિટેલ યાદ રાખજો. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોહા વાવની સમજૂતી આપો. શ્રી નાનજીના પત્ની અને પુત્રીની યાદમાં બનાવવામાં આવી હતી મિત્રો આ રોહા વાવ, અને સફેદ આરસની બનેલી છે આખી વાવ. યાદ રાખી લેજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 49માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજકોટમાં આવેલી વાવ કઈ વાવ આવેલી છે રાજકોટના અંદર, જોઈ લો મિત્રો. પુરાણી વાવ આવેલી છે, જે ગુજરાતની સૌપ્રથમ વાવ હશે એવું માનવામાં આવે છે. પછી જીલાણી વાવ આવેલી છે, મંજુશ્રી વાવ આવેલી છે, મીનણ વાવ આવેલી છે જે વીરપુરના અંદર આવેલી છે, અને મીનણ દેવીએ બંધાવેલી છે. અને એક આવેલી છે ભાડલાની વાવ, જે ગેલત માતાની વાવ તરીકે પણ ઓળખાય છે, અને એલ આકારની વાવ છે, બરોબર. જોઈ લો આ ભાડલાની વાવ છે મિત્રો, એ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવભૂમિ દ્વારકામાં આવેલી વાવ કઈ છે. તો વિકિયા વાવ એ દેવભૂમિ દ્વારકાના અંદર આવેલી છે, અને ભાણવડ ધુમલીના અંદર આવેલી છે. અને એક છે શનિ વાવ, એ હાથલા ગામે પનોતી મંદિરની બાજુના અંદર આવેલી છે આ શનિ વાવ, બરોબર. યાદ રાખી લેજો. અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર તમને ખબર છે સાંસ્કૃતિક વારસો પૂછાશે, તો સાંસ્કૃતિક વારસાના અંદર મિત્રો આ બધા પ્રશ્નો આવી જશે. હવે 51માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં મેટ્રોની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી. તો ઈસવીસન 1984ના અંદર કલકત્તાના અંદર ભારતના અંદર મેટ્રોની શરૂઆત થઈ હતી. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં અંડર વોટર મેટ્રોની શરૂઆત ક્યાં થઈ હતી. તો કલકત્તાના અંદર મિત્રો ભારતના અંદર અંડર વોટર મેટ્રોની શરૂઆત થઈ હતી. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ એક જ પાટા ઉપર ચાલતી ટ્રેનનું નામ જણાવો. તો મોનોરેલ. યાદ રાખજો મિત્રો, મોનોરેલ જે છે મિત્રો એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન છે, બરોબર, મોનોરેલ. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલવેના ડબ્બા કઈ જગ્યાએ બને છે. તો પેરામ્બુ કપૂરથલાના અંદર મિત્રો બને છે ભારતના અંદર રેલવેના ડબ્બા, બરોબર, પેરામ્બુ કપૂરથલાના અંદર. અને આ જે પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો, એટલે યાદ કરી લેજો. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલવેના પૈડા ક્યાં બને છે. તો બેંગ્લોરના અંદર મિત્રો તમને ખબર છે ભારતમાં રેલવેના પૈડા બને છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રેલવેના એન્જિન ક્યાં બને છે. તો જમશેદપુર વારાણસીના અંદર મિત્રો આ ભારતના અંદર રેલવેના એન્જિન બને છે. તો જુઓ મિત્રો, આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને પ્રશ્નો પણ ગમતા હોય તો કોમેન્ટ 100% કરજો મિત્રો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર, કારણ કે તમારા માટે હજુ આવા મોડલ પેપર આવતા રહેશે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં લાંબુ અંતર કાપતી ટ્રેન કઈ છે. તો વિવેક એક્સપ્રેસ છે, જે 4286 કિલોમીટર કાપે છે. પછી જે છે મિત્રો એ દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી સુધીનું અંતર કાપે છે આ ટ્રેન, બરોબર, વિવેક એક્સપ્રેસ. યાદ રાખી લેજો, પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેનનું નામ શું છે. તો સમજૂતા એક્સપ્રેસ જે છે મિત્રો એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેનનું નામ છે.
હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટ્રેનનું નામ શું છે? તો મૈત્રી એક્સપ્રેસ. એ છે મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટ્રેનનું નામ છે, બરોબર, મૈત્રી એક્સપ્રેસ. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટેનું મિત્રો મોડલ પેપર નંબર આ 20મું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો NH44 છે, જે શ્રીનગરથી લઈને કન્યાકુમારી સુધીને જોડે છે. જોઈ લેજો, આવા પ્રશ્નો જોવા મળશે તમારી એક્ઝામના અંદર. તો આ 60 પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી હતી, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ મોડલ પેપરની જે સિરીઝ છે અને જે વિષય પર જે વિડીયો બનાવ્યા છે એની પણ પ્લેલિસ્ટની જે લિંક છે મિત્રો એ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે મિત્રો, કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે, બરોબર. એટલે આ બધી વસ્તુઓ યાદ રાખજો. તો ચાલો આપણે મળીએ છીએ બીજા વિડીયોના અંદર. બાય.